મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષામાં ભરૂચની અદ્વૈત વિદ્યા નિકેતનના 7 વિદ્યાર્થીઓએ 720 માંથી 600 થી વધુ માર્ક્સ મેળવી ઝળહળતું પરિણામ મેળવ્યું છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કર્યું છે। દેશભરમાંથી નીટની પરીક્ષા 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી। ભરૂચ જિલ્લામાં પણ 1000થી વધુ છાત્રોએ મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપી હતી। ભોલાવમાં આવેલી અદ્વૈત વિદ્યા નિકેતન મારુતિ દિલાડા 720 માંથી 686 માર્ક્સ મેળવી અગ્રેસર રહ્યા હતા, તો અન્ય 6 વિદ્યાર્થીઓમાં જીયા પટેલ 675, દિવ્યજીત રાજે 646, જશ મહેતાએ 618, હાર્દિક સોસાએ 606, ભવ્ય ભીમાડાએ 602 અને ક્રિશા શાહે 600 ગુણ મેળવ્યા છે। અદ્વૈત સાયન્સ પરિવારના 62 વિદ્યાર્થીઓએ આપેલી નીટની પરીક્ષામાં 16 છાત્રોએ 500 થી વધુ ગુણ હાંસલ કર્યા છે। ડાયરેક્ટર વિકાસ ત્રિવેદી, આચાર્ય પિયુષ પટેલ સહિત સ્ટાફ પરિવારે નીટમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ તમામ છાત્રોનો અભિવાદન સમારોહ શાળા ખાતે યોજી સ્ટાફ, વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અત્યાર સુધીના આ વખતના રેકોર્ડ બ્રેક પરિણામ બદલ શુભેચ્છા પાઠવી હતી। સાથે ઝળહળતું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। અન્ય છાત્રો પણ આ વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવી આગામી નીટની પરીક્ષામાં ભરૂચ જિલ્લામાં નવા કીર્તિમાન પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરાઈ હતી। સાથે સાથે આ એક્ઝામ આધારિત ગુજરાતની પણ 6 ગવર્મેન્ટ કોલેજો અને એ સિવાય અન્ય જીમેસ અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ જે છે તેમાં પણ એડમિશન જે છે આ નીટની એક્ઝામ આધારે થતા હોય છે। આ પ્રસંગે તમામે તમામ વિદ્યાર્થીઓએ જે લોકોએ સારા ગુણ મેળવ્યા છે એ વિદ્યાર્થીઓ, તમામના વાલી મિત્રો અને સમગ્ર ભરૂચ સમાજને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। જય ભારત। મારી આ સફળતા પાછળ મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સનો ખૂબ સપોર્ટ છે, જેમની કારણે મને આ સફળતા પ્રાપ્ત થઈ છે। અને આ સફળતા બદલ સર અને મારા અદ્વૈત સાયન્સ પરિવારનો સપોર્ટ કે જેમણે મને લાસ્ટ એક્ઝામ સુધી મને સપોર્ટ કર્યો, ડગલે ને પગલે માર્ગદર્શન આપ્યું, એમની મહેનત અને મારા પ્રયત્નના કારણે મને આ સફળતા પ્રાપ્ત થઈ છે। મારા જેવા સ્ટુડન્ટને હું એવો સંદેશો મોકલવા માંગીશ કે તમે તમારી મહેનત કરો, તમે જે શેડ્યુલ બનાવ્યું છે તેને વળગ્યા રહો અને પોતાને પર વિશ્વાસ રાખીને એક્ઝામ આપો, તમે 100% સફળ થશો જ। હાલમાં જ ધોરણ 12 માટે અદ્વૈત શાળામાંથી ઉત્તીર્ણ થયો છું। ઉપરાંત મારી નીટની એક્ઝામમાં 686 માર્ક સ્કોર થયો છે। આ સ્કોર કરવા બદલ હું મારી શાળાના દરેક ટીચર ઉપરાંત મારા પેરેન્ટ્સનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। આ 2 વર્ષ દરમિયાનની મારી શૈક્ષણિક કારકિર્દી માટે મારા ટીચર્સનો સપોર્ટિવ બિહેવિયર અને તેઓની શૈક્ષણિક વ્યક્તિત્વ રીતે તેઓની ભણાવવાની એક મેથડને કારણે મને ખૂબ જ સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સહાય મળી છે। અને હું કહેવા માંગીશ કે આ સ્કોર ધારણ કરવા પાછળ જે માર્ગ કહી શકાય તેમાં મારા ટીચર્સોએ મારી માટે એક સારથી જેવી કારકિર્દી બજાવી છે, તો હું તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું। જય ભારત। बहुत सारे स्टूडेंट्स को क्वेश्चंस होता है कि कितना पढ़ना है, कहाँ से पढ़ना है, कितने एमसीक्यूज करना है। टू बी ऑनेस्ट, ये सारे सवाल के सही जवाब आपको अपने सब्जेक्ट टीचर से ही मिलेंगे। मैं भी हमेशा जब भी डाउट होता था अपने सब्जेक्ट टीचर से पूछ लेती थी, सर कहाँ से क्वेश्चंस करना है, कहाँ से पढ़ना है, कितना पढ़ना है, और वो जो बोलते थे बस वही करती थी। सो माई ओनली एडवाइस इज़ ऑलवेज फॉलो योर सब्जेक्ट टीचर्स और योर मेंटर टीचर्स एंड नेवर डिसोबे देम। डॉक्टर्स को भगवान का दूसरा रूप माना जाता है, और ये जो डॉक्टर्स नाम के जो भगवान बनते हैं वो टीचर्स नाम के भगवान ही बनाते हैं। तो कभी भी अपने टीचर्स को डिसोबे मत करना। थैंक यू। जय भारत।